ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓની નમ્ર વિનંતી કે ઓરિએન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા. આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના પ્રસ્તુતકર્તા છે કુરેશી ગુલામ દસ્તગીર આઈ. ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11 વાતાવરણીય ભેજ. આજે આપણે એના ભાગ નંબર 5ની વાત કરીશું. ભાગ નંબર 1ની અંદર આપણે વાત કરી હતી વાતાવરણીય ભેજ એની પ્રસ્તાવનાની. ત્યાર પછી આપણે વાત કરી હતી ભેજના મહત્ત્વની અને ત્યાર પછી આપણે વાત કરી હતી બાષ્પીભવનની. ભાગ 2ની અંદર આપણે વાત કરી હતી ઘનીભવન અને તેના સ્વરૂપોની. એમાં સૌથી પહેલાં વાત કરી હતી ઘનીભવન એટલે શું અને ત્યાર પછી આપણે વાત કરી હતી એના સ્વરૂપો. એના 4 સ્વરૂપો. એમાં પહેલું સ્વરૂપ હતું ઝાકળ, બીજું હતું હિમ, ત્રીજું ધુમ્મસ અને ચોથું હતું વાદળ. જ્યારે આપણે ભાગ નંબર 3ની અંદર વાત કરી હતી ઘનીભવનના સ્વરૂપો, એમાં ચોથો સ્વરૂપ જેનું નામ હતું વાદળ અને એની અંદર આપણે વાત કરી હતી વાદળના સ્વરૂપોની, વાદળના મુખ્ય 4 પ્રકારોની. એમાં સૌથી પહેલાં વાત કરી હતી તંતુ વાદળ, ત્યાર પછી બીજું જે પ્રકાર હતું પદ વાદળ, ત્રીજું જે પ્રકાર હતું જેનું નામ હતું ઢગ વાદળ અને ચોથું જે પ્રકાર હતું વર્ષા વાદળ. જ્યારે છેલ્લે આપણે ભાગ નંબર 4ની અંદર વાત કરી હતી વૃષ્ટિ એટલે કે પ્રિસિપિટેશનની આપણે વાત કરી હતી. ત્યાર પછી પૃથ્વી સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 સ્વરૂપો આપણે જોઈ ગયા. એમાં પહેલું સ્વરૂપ હતું હિમ એટલે બરફવૃષ્ટિ, જેને અંગ્રેજીમાં સ્નોફોલ કહીએ છીએ. બીજું જે સ્વરૂપ હતો એનું નામ હતું કરાવવૃષ્ટિ એટલે કે અંગ્રેજીમાં એને હેલસ્ટોન તરીકે ઓળખીએ છીએ. ત્રીજું જે સ્વરૂપ હતું સ્લિટ વૃષ્ટિ એટલે કે સ્લિટ પ્લેટ્સની આપણે વાત કરી હતી. ત્યાર પછી ચોથું જે સ્વરૂપ હતું જળવૃષ્ટિ એટલે કે વોટર રેનની આપણે વાત કરી હતી. આજે આપણે આગળ ભાગ નંબર 5ની અંદર વાત કરીશું જળવૃષ્ટિના પ્રકારો. એની અંદર આપણે 3 પ્રકારો જે છે એની વાત કરીશું. સૌથી પહેલું જે પ્રકાર છે એ ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીએ છીએ. બીજો જે પ્રકાર છે એનું નામ છે ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, એને અંગ્રેજીમાં આપણે કહીશું કોન્વેકેશનલ રેન. અને ત્રીજું જે પ્રકાર છે એનું નામ છે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં સાયક્લોનિક રેન તરીકે ઓળખીશું. એની આજે આપણે વાત કરવાના છીએ. ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11 જેનું નામ છે વાતાવરણીય ભેજ, એનો ભાગ નંબર 5. ચાલો ત્યારે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં જળવૃષ્ટિના પ્રકારોની. એની અંદર આપણે વાત કરીશું પૃથ્વી સપાટી પર પડતી બધી વૃષ્ટિ ઊંચે ઉડતી ભેજવાળી હવા ઠંડી થવાથી ઉદ્ભવે છે. ભેજવાળી હવા ઠંડી પડવાની પ્રક્રિયાના આધારે જળવૃષ્ટિના મુખ્ય 3 પ્રકાર પડે છે. એટલે કે આ જે પૃથ્વી સપાટી છે એના ઉપર જે પડતી બધી જે વૃષ્ટિ જે છે એ ઊંચે ચડે છે અને ભેજવાળી હવા ઠંડી થાય છે અને એમાંથી આ ઉદ્ભવે છે. ભેજવાળી હવા ઠંડી પડવાની પ્રક્રિયાના આધારે જળવૃષ્ટિ જે છે એના મુખ્ય 3 પ્રકાર પડે છે. એમાં પહેલું જે પ્રકાર છે ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીશું. બીજો જે પ્રકાર છે
ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં કોન્વેકેશનલ રેઇન તરીકે આપણે ઓળખીશું. ત્રીજો જે પ્રકાર છે એનું નામ છે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં સાયક્લોનિક રેન તરીકે ઓળખીશું. અહીંયા તમે ચિત્રની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં ત્રણેય પ્રકાર જે છે એ એરો મારીને દર્શાવ્યા છે. એટલે આપણે સૌથી પહેલાં વાત કરીશું આજે એના વૃષ્ટિના પ્રકારોની. શરૂઆત કરીએ છીએ આપણે સૌથી પહેલાં પહેલો પ્રકાર વૃષ્ટિના પ્રકારો. એમાં સૌથી પહેલા પ્રકારની વાત કરીએ છીએ ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને આપણે અંગ્રેજીની અંદર ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીશું. એની અંદર આપણે વાત કરીશું સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે તો આ પવનો પર્વતની પવનાભિમુખ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડે છે. ઊંચે ચડતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજના વાદળો બંધાય છે, જે ઠંડા થતાં પર્વતની પવનાભિમુખ બાજુના ઢોળા ઉપર વધુ વૃષ્ટિ થાય છે. તેને ઊંચાઈની કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહેવામાં આવે છે. એક વસ્તુ તમારે યાદ રાખવાની છે ખાસ, કે જ્યારે સમુદ્ર પરથી આવતા પવનો જે છે એ ભેજવાળાના પવનો થઈ જાય છે. એટલે જ્યારે પવનો આવે છે ત્યારે કોરા હોય છે, પણ જ્યારે આ પવનો સમુદ્ર પર આવે છે એટલે એ કોરા પવનોની અંદર ભેજ ભરાઈ જાય છે. તો હવે આ સમુદ્ર પરથી આવતા જે ભેજવાળા જે પવનો છે એના માર્ગમાં કોઈ પર્વત કે ઊંચો પ્રદેશ આવે એટલે કે ત્યારે આ પવનો જે છે પર્વતની પવનાભિમુખ બાજુ સાથે અથડાઈને ઊંચે ચડે છે. ઊંચે ચડતી હવા ઠંડી પડવાથી એમાં રહેલા ભેજનો વાદળો બંધાય છે, જે ઠંડા થતાં પર્વતની પવનાભિમુખ બાજુના ઢોળા ઉપર વધુ વૃષ્ટિ થાય છે. તેને ઊંચાઈની કે ભૂપૃષ્ઠની વૃષ્ટિ કહે છે. તમારે એક વસ્તુ ખાસ એ યાદ રાખવાની છે કે જ્યારે આ પવનો આવે છે ત્યારે એ કોરા પવન હોય છે, પણ જ્યારે એ પવનોના માર્ગમાં સમુદ્ર આવે છે તો એ સમુદ્રની કારણે એ પવનોની અંદર ભેજ ભરાઈ જાય છે. હવે એ ભેજ ભરાઈ જાય છે તો શું થાય છે કે એ વાદળો જે છે એ વજનવાળા થઈ જાય છે, એટલે એ બહુ ઊંચે ચડી શકતા નથી. જ્યારે આ પવનો કોઈ ઊંચો પર્વત આવે કે કોઈ ટેકરીઓ આવે તો એ ઊંચા પર્વત કે ટેકરીઓ સાથે અથડાય છે. તો એની અંદર એ પવનો અથડાવાથી એની અંદર રહેલો જે ભેજ છે એ ભેજ પર્વતની આ બાજુ આપે છે, એટલે જ્યાંથી આવે છે પવનો એ બાજુ. એટલે અહીંયા તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં અહીંયા એરો દર્શાવીને બતાવેલું છે કે ભાઈ વાતાભિમુખ બાજુ કોને કહેવામાં આવે છે, એ અહીંયા તમે જોઈ શકો છો. પવનાભિમુખ અથવા તો વાતાભિમુખ બાજુ કહેવાય છે. હવે જ્યારે આ પવનો આ પર્વતોની સાથે અથડાય છે તો એની અંદર ખૂબ જ વધારે ભેજ રહેલો હોવાને કારણે આ બાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ પડે છે, જે અહીંયા તમે આકૃતિઓની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં બધા એરો જે છે બતાવેલા જ છે. મેં તમને વાત કરી કે પવનો જ્યારે કોરા હોય છે, પણ એ પવનો સમુદ્ર પરથી પસાર થાય છે એટલે એ કોરા પવનો કેવા થઈ જાય છે, ભેજવાળા થઈ જાય છે. હવે એની અંદર એ પવનોની અંદર ભેજ ભરાઈ જવાને કારણે શું થાય છે, પવનો જે છે એ નીચા થઈ જાય છે અને એના માર્ગની અંદર કોઈ ઊંચો પર્વત કે ટેકરીઓ આવે છે તો એ પર્વત કે ટેકરીઓ સાથે એ પવનો અથડાય છે. તો એ પવનો અથડાતાની સાથે એની અંદર જે ભેજ ભરેલો હોય છે એ વરસાદના સ્વરૂપે વૃષ્ટિના સ્વરૂપે ત્યાં પડતો હોય છે. એટલે એને આપણે પવનાભિમુખ બાજુ કહીશું. જે અહીંયા તમે જે સ્લાઇડ છે એ સ્લાઇડની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં એરો દ્વારા પવનાભિમુખ બાજુ કોને કહેવાય એ અહીંયા મેં તમને દર્શાવેલું છે. હવે એનાથી આપણે આગળ વાત કરીશું કે આ પવનો વૃષ્ટિ અહીંયા આપે છે
ખૂબ જ વધારે વરસાદ આપે છે. હવે એ પવનો ઓછા ભેજવાળા બની આગળ વધે છે, એટલે એની અંદર જે ભેજ હોય છે એ ભેજ અહીંયા ઓછો થઈ જાય છે. હવે ભેજ ઓછો થઈ જાય એટલે શું થાય, એનું વજન પણ ઓછો થઈ જાય. વજન ઓછો થાય એટલે કે આ પવનો જે છે એ ઊંચે ચડે છે અને પર્વતની પેલી બાજુ આગળ વધે છે. એટલે આ પવનો જે છે એ વૃષ્ટિ આપી ઓછા ભેજવાળા બની આગળ વધે છે. તેઓ પર્વત ઓરંગી એની પવન વિમુખ બાજુએ નીચે ઉતરે છે. હવે પવન વિમુખ બાજુ કોની કહેવાય એ અહીંયા હું તમને આગળ સ્લાઇડની અંદર વાત કરવાનો છું. અહીંયા તમે સ્લાઇડની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં જે એરો બતાવ્યા છે પવનાભિમુખ કોની કહેવામાં આવે એ અહીંયા તમે સ્પષ્ટ રીતે સ્લાઇડોની અંદર જોઈ શકો છો. પવનાભિમુખ એટલે આ પવનાભિમુખ એટલે કે વરસાદ ત્યાં વધુ પડે છે. એ વસ્તુ યાદ રાખવાની છે તમારે. મેં તમને વાત કરી કે આ પવનો જે છે એ જ્યારે સમુદ્ર પરથી આવે છે ત્યારે કોરા હોય છે. સમુદ્ર પર આવતા એ ભેજવાળા બની જાય છે અને ભેજવાળા બનવાને કારણે એની અંદર વજન વધી જાય છે અને એ વજન વધવાને કારણે એમની ઊંચાઈ ઓછી થઈ જાય છે અને ઊંચા પર્વતો એમના માર્ગની અંદર આવે છે એટલે એ વરસાદ આપે છે. એ જ્યાં વધારે વરસાદ આપે છે એને આપણે પવનાભિમુખ બાજુ કહીએ છીએ. હવે મેં તમને અગાઉ પણ હમણાં વાત કરી કે આ પવનો વૃષ્ટિ આપીને ઓછા ભેજવાળા બની આગળ વધે છે, એટલે કે પવનાભિમુખ બાજુ જે છે એ વધુ વરસાદ આપે છે. હવે એની અંદરથી જે ભેજ હોય છે એ ભેજ ઓછો થઈ જાય છે, તો એના કારણે એનું વજન પણ ઓછો થઈ જાય છે. એ વજન ઓછો થઈ જાય એટલે એ પર્વતની ઉપર આગળ વધે છે અને પેલી બાજુ એટલે કે એની બીજી બાજુ જાય છે, જેને આપણે પવન વિમુખ બાજુ તરીકે ઓળખીશું. પવન વિમુખ બાજુ, બરાબર, એ રીતે આપણે ઓળખીશું. મેં તમને વાત કરી કે પર્વત ઓરંગી એની પવન વિમુખ બાજુએ નીચે ઉતરે છે. નીચે ઉતરતા પવનો પર હવાનું દબાણ વધે છે અને તે ગરમ બને છે. એટલે કે એ પવનો જ્યારે નીચે ઉતરે છે પર્વતની પેલી બાજુ એટલે શું થાય છે, એના ઉપર હવાનું દબાણ વધે છે અને તે ઠંડા હોય છે, એના બદલે ધીરે ધીરે શું થઈ જાય છે, ગરમ બની જાય છે, કેમ કે એની અંદરથી ભેજ ઓછો થઈ ગયો છે. પરિણામે પર્વતની પવન વિમુખ બાજુએ આ પવનો ઓછી વૃષ્ટિ આપે છે. એટલે કે પવનો પેલી બાજુ પર્વતની પેલી બાજુ જાય છે, પવન વિમુખ બાજુ જાય છે ત્યારે ઓછો વરસાદ આપે છે. પર્વતની આ ઓછી વૃષ્ટિવાળી બાજુને વર્ષાછાયાના પ્રદેશ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે આ પવન વિમુખ જે છે એને આપણે બીજા નામથી પણ ઓળખીએ છીએ. એનું બીજું નામ છે વર્ષાછાયાનો પ્રદેશ. એ ખાસ વસ્તુ યાદ રાખજો કે આપણે એને પવન વિમુખ બાજુ અથવા તો વર્ષાછાયાનો પ્રદેશ તરીકે ઓળખીશું. પર્વતની પેલી બાજુનો વિસ્તાર જે અહીંયા મેં અહીંયા સ્લાઇડની અંદર સ્પષ્ટ રીતે દર્શાવેલું છે. પવન વિમુખ બાજુ કોની કહેવાય, વર્ષાછાયાના પ્રદેશ તરીકે કોને કહેવામાં આવે એ અહીંયા સ્પષ્ટ રીતે તમે અહીંયા સ્લાઇડની અંદર જોઈ શકો છો. મેં અહીંયા સ્લાઇડમાં બતાવેલું છે એરો દ્વારા. આગળ હું વાત કરું છું ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિની. એની અંદર આપણે આગળ વાત કરીશું. ભારતમાં પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ આવેલ કોંકણ અને મલબાર કિનારાનો પ્રદેશ પવનાભિમુખ પ્રદેશ છે. જે અહીંયા તમે ચિત્રોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં અહીંયા 5 ચિત્રો આપેલા છે. એ ચિત્રોની અંદર કોંકણ પણ બતાવેલું છે અને મલબારના કિનારાનો પ્રદેશ પણ બતાવેલું છે. એટલે પહેલું જે ચિત્ર છે એની અંદર મેં કોંકણ ક્યાં આવેલું છે એ દર્શાવેલું છે અને જે બીજો ચિત્ર છે એની અંદર મેં બતાવેલું છે મલબારના કિનારાનો પ્રદેશ. જે તમે અહીંયા બંને ચિત્રોની અંદર કોંકણ અને મલબારના કિનારાનો પ્રદેશ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હું માનું છું ત્યાં સુધી તમને ખબર છે કે ભારતની અંદર પશ્ચિમ ઘાટ ક્યાં આવેલું છે. તમે 9મા ધોરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો પાઠ નંબર 14ની અંદર કે ભારતનું જે ભૂપૃષ્ઠ છે એની અંદર એનો જે ત્રીજો ભૂપૃષ્ઠ છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. તો દખ્ખણનો જે ઉચ્ચ પ્રદેશ છે એટલે ભારતની દક્ષિણ બાજુ આવેલું છે. તો એ ભારતનો દખ્ખણનો જે પ્રદેશ ઉચ્ચ પ્રદેશ છે એ ઉચ્ચ પ્રદેશની બંને બાજુ એટલે કે પશ્ચિમ બાજુ પશ્ચિમ ઘાટ આવેલું છે અને પૂર્વ બાજુ પૂર્વ ઘાટ આવેલું છે. એટલે ભારતની પશ્ચિમ બાજુ પશ્ચિમ ઘાટ આવેલું છે અને ભારતની પૂર્વ બાજુ પૂર્વ ઘાટ આવેલું છે દખ્ખણના ઉચ્ચ પ્રદેશની અંદર. તો આ ભારતની અંદર આવેલું જે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ
આવેલો કોંકણ અને મલબારના કિનારાનો પ્રદેશ એ પવનાભિમુખ પ્રદેશ ગણાય છે. એટલે કે સમુદ્રની પાસે, એટલે કે ખાસ કરીને પર્વતની આ બાજુ આવેલું છે, પવનાભિમુખ બાજુ આવેલું છે, એટલે ત્યાં વૃષ્ટિ જે છે વધારે થાય છે, એટલે ત્યાં વરસાદ વધારે પડે છે. જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ આવેલ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ પવનવિમુખ પ્રદેશ છે, તેથી ત્યાં વૃષ્ટિ ઓછી થાય છે. મેં તમને અત્યારે હાલ જ વાત કરી કે સમુદ્ર પરથી આવે છે પવનો, એટલે એ ભેજવાળા હોય છે. એ ભેજવાળા પવનો ઊંચા પર્વતોની સાથે અથડાય છે, એટલે એની અંદર વજન થઈ જવાને કારણે એ પવનો નીચા હોય છે અને એ પવનો પર્વતોની સાથે અથડાય છે અને પર્વતની એ બાજુ જે છે, એટલે કે પવનાભિમુખ બાજુ વધારે વરસાદ આપે છે. તો અહીંયા કોંકણ અને મલબારનો કિનારાનો પ્રદેશ જે છે એ પવનાભિમુખ પ્રદેશ છે, જ્યારે એટલે ત્યાં વૃષ્ટિ વધારે થાય છે, વરસાદ વધારે થાય છે. ત્યાર પછી મેં તમને વાત કરી કે એ પવનો જે છે એની અંદર રહેલો જે ભેજ જે છે ઓછો થઈ જાય છે. ભેજ ઓછો થઈ જાય એટલે વજન ઓછો થઈ જાય, વજન ઓછો થઈ જાય એટલે એ પવનો જે છે એ પર્વતની ઊંચે ચડે છે અને પર્વતની પેલી બાજુ જાય છે, જેને આપણે પવન વિમુખ પ્રદેશ અથવા તો વરસાછાયાનો પ્રદેશ કહીએ છીએ. અહીંયા ત્રીજી, ચોથી અને પાંચમી જે સ્લાઇડ છે એની અંદર તમે જોઈ શકો છો કે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુ આવેલ દખ્ખણનો જે ઉચ્ચ પ્રદેશ છે એ પવનવિમુખ પ્રદેશ છે. એટલે પવનવિમુખ પ્રદેશ જે છે ત્યાં વૃષ્ટિ ઓછી થાય, એટલે વરસાદ ઓછો પડે છે, જે આપણે અગાઉ પણ ચર્ચા કરી છે. અહીંયા તમે સ્લાઇડની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે વાત કરીએ છીએ વૃષ્ટિના પ્રકારોની. એમાં પહેલો પ્રકારની વાત કરી રહ્યા છીએ ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે આગળ વાત કરીએ છીએ. પશ્ચિમ ઘાટની પવનાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં વર્ષ દરમિયાન આશરે 200 સેન્ટીમીટર જેટલી વૃષ્ટિ થાય છે, જ્યારે પશ્ચિમ ઘાટની પવનવિમુખ બાજુએ થોડે દૂર આવેલા પુણેમાં આશરે 80 સેન્ટીમીટરથી ઓછી વૃષ્ટિ થાય છે. એટલે અહીંયા બે ખાસ કરીને મેં શહેરોની વાત કરેલી છે કે પશ્ચિમ ઘાટ જે છે એની પવનાભિમુખ બાજુ મુંબઈ આવેલું છે, એટલે સમુદ્રની પાસે અને પર્વતની આ બાજુના વિસ્તારની અંદર, એટલે પવનાભિમુખ બાજુ આવેલું છે. એટલે મુંબઈ જે છે એની અંદર આખા વર્ષ દરમિયાન આશરે 200 સેન્ટીમીટર જેટલો વરસાદ થતો હોય છે. આખા વર્ષ દરમિયાનનો 200 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે. જ્યારે પશ્ચિમ ઘાટની પવનવિમુખ બાજુ, એટલે કે વરસાછાયાનો પ્રદેશ જે છે એનું નામ છે પુણે, જે મુંબઈથી લગભગ 80 કિલોમીટર કે 90 કિલોમીટર દૂર આવેલું છે. બિલકુલ પાસે જ છે. મુંબઈ અને પુણે બંને બિલકુલ પાસે જ છે, જે તમે અહીંયા સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો. મેં એરો દ્વારા મુંબઈ ક્યાં આવેલું છે એ પણ દર્શાવેલું છે, ગોળ રાઉન્ડની અંદર એરો બતાવેલું છે, અને પુણે ક્યાં આવેલું છે એ પણ મેં અહીંયા રાઉન્ડ દ્વારા દર્શાવેલું છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એટલે મુંબઈ અને પુણે બિલકુલ પાસે છે, પરંતુ મુંબઈ ક્યાં છે એ પવનાભિમુખ બાજુ આવેલો છે. એટલે આખા વર્ષ દરમિયાન ત્યાં 200 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે, જ્યારે ખાસ કરીને પુણે જે છે એ ક્યાં આવેલું છે, પવનવિમુખ બાજુ આવેલું છે, એટલે પર્વતની પેલી બાજુ આવેલું છે. એટલે કે આખા વર્ષ દરમિયાન ત્યાં આશરે લગભગ 80 સેન્ટીમીટરથી ઓછી વૃષ્ટિ થાય છે. એટલે કે આ બંને પાસે હોવા છતાં લગભગ આપણે જોઈ શકીએ છીએ કે 120 સેન્ટીમીટરનો તફાવત પડે છે. એની પાછળનું કારણ એ જ કે મુંબઈ જે છે એ પવનાભિમુખ બાજુ આવેલું છે, જ્યારે પુણે ક્યાં આવેલું છે, પવનવિમુખ બાજુ, એટલે કે વરસાછાયાના પ્રદેશમાં આવેલું છે, જે તમે અહીંયા મેં સ્પષ્ટ રીતે દર્શાવેલું છે, આકૃતિની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ વૃષ્ટિના પ્રકારોની. આપણે પહેલા પ્રકારની વાત કરી ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજા પ્રકારની વાત કરીશું, જેનું નામ છે ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં કોન્વેકેશનલ રેન તરીકે ઓળખીશું. ચાલો ત્યારે હવે આપણે એની વાત કરીશું બીજા પ્રકારની, જેનું નામ છે ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ. પૃથ્વી સપાટી પરની ગરમ, ભેજવાળી અને હલકી હવા ઉષ્ણતાનયનના પ્રવાહો દ્વારા ઊંચે ચડે છે.
એટલે કે પૃથ્વી સપાટી પર જે ગરમ અને ભેજવાળી અને હલકી હવા હોય છે એ શું થાય છે, ઉષ્ણતાનયનના જે પ્રભાવો જે છે એના દ્વારા એ ઊંચે ચડે છે. ઊંચાઈએ ઠંડીને લીધે એમાં રહેલો ભેજ ઠરે છે. એટલે કે જ્યારે આ પ્રવાહો ઊંચે ચડે છે ત્યારે ઊંચાઈએ ચડે છે તો એના કારણે શું થાય છે, ઠંડી હોય છે. તો એ ઠંડીને લીધે તેમાં રહેલો ભેજ ઠરી જાય છે. તેનું ઘનીભવન થઈને વાદળ બને છે. એટલે એનું ઘનીભવન થાય છે અને ઘનીભવનની પ્રક્રિયા થયા પછી શું બને છે, વાદળો બને છે. અને દરરોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વૃષ્ટિ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ વસ્તુ એ યાદ રાખજો કે જ્યારે ઘનીભવનની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા થઈને વાદળો બને છે અને દરરોજ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વૃષ્ટિ પડે છે. આ પ્રકારની વૃષ્ટિને ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ તરીકે ઓળખીશું. એના પણ ચિત્રો તમે સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકો છો. મેં અહીંયા લગભગ 6 ચિત્રો આપેલા છે. એ 6 ચિત્રો દ્વારા તમે સહેલાઈથી સમજી શકો અને જોઈ શકો છો કે ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ કઈ રીતે પડે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ વૃષ્ટિના પ્રકારો. એમાં બીજા પ્રકારની વાત કરી રહ્યા છીએ જેનું નામ છે ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, જેને અંગ્રેજીની અંદર કોન્વેકેશનલ રેન તરીકે ઓળખીએ છીએ. એની અંદર મેં તમને વાત કરી કે અહીંયા ગાજવીજ સાથે રોજ ધોધમાર વરસાદ પડે છે. આ પ્રકારની આપણે વૃષ્ટિને ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્રકારની વૃષ્ટિ જે છે એ ધોધમાર થાય છે. ખૂબ જ વધારે ધોધમાર વરસાદ થતી હોય છે તો એના કારણે જમીન જે છે એનું ધોવાણ ખૂબ જ થઈ જાય છે. એટલે ધોધમાર જ્યાં વરસાદ થતું હોય ત્યાં જમીનનું ધોવાણ ખૂબ જ વધારે થાય. તેમજ આ વૃષ્ટિ દ્વારા પડતું પાણી જમીનમાં ઉતરવાના બદલે વહી જતું હોવાથી ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે. એટલે આ વૃષ્ટિ દ્વારા જે પાણી પડે છે તો એ પાણી જમીનમાં ઉતરવાના બદલે શું થઈ જાય છે, ધોધમાર વરસાદ પડતો હોવાને કારણે એ પાણી જે છે એ વહી જતું હોય છે. હવે આ વહી જાય છે એટલે જમીનમાં ઉતરતો નથી. એટલે ખેતીના વિકાસ માટે ઓછું ઉપયોગી છે આ વરસાદ. એના માટેના પણ મેં ચિત્રો અહીંયા આપેલા છે જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ વૃષ્ટિના પ્રકારોની. એમાં આપણે પહેલો પ્રકાર જોઈ ગયા જેનું નામ હતું પ્રપોસ્ટ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને અંગ્રેજીની અંદર ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીએ છીએ. બીજા પ્રકારની આપણે વાત કરી ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, જેને આપણે અંગ્રેજીની અંદર કોન્વેકેશનલ રેન તરીકે ઓળખીએ છીએ. હવે આ વૃષ્ટિના પ્રકારનો છેલ્લા પ્રકારની આપણે વાત કરીએ. ત્રીજો પ્રકાર છે જેનું નામ છે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં સાયક્લોન રેન તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે વાત કરીશું ગરમ અને ઠંડી હવાના વિશાળ જથ્થાઓ એકબીજાને જ્યાં મળે છે ત્યાં સ્પર્શ સપાટી પાસે ચક્રવાત ઉદ્ભવે છે. ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ ઘણું ઓછું હોય છે. પરિણામે ચારે બાજુ આવેલી ભારે દબાણવાળી હવા ચક્રવાતના કેન્દ્ર તરફ વેગ સાથે ધસી આવે છે. ચક્રવાત કે વંટોળની વૃષ્ટિના અહીંયા તમે એટલે કે સાયક્લોન ટ્રેન તરીકે જેને આપણે ઓળખીએ છીએ ચક્રવાત કે વંટોળની વૃષ્ટિને, એ તમે અહીંયા જોઈ શકો છો. એક બાજુ ગરમ હવા છે, બીજી બાજુ ઠંડી હવા છે, વચ્ચે જે છે હલકું દબાણ થાય છે અને એને સ્પર્શ સપાટી થાય છે. બરાબર. અહીંયા તમે ચિત્રની અંદર સ્લાઇડની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મેં એરો દ્વારા જે છે એની સમજૂતી આપેલી છે જે તમે સ્પષ્ટ જોઈ શકો છો. મેં તમને વાત કરી કે ગરમ અને ઠંડી હવાના વિશાળ જથ્થાઓ એકબીજાને જ્યાં મળે છે ત્યાં સ્પર્શ સપાટી પાસે ચક્રવાત ઉદ્ભવે છે. એટલે જે સ્પર્શ સપાટી છે ત્યાં શું થાય છે, ચક્રવાત ઉદ્ભવે છે. ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ ખૂબ જ ઓછું હોય છે.
પરિણામે શું થાય છે કે ચારે બાજુએ આવેલી ભારે દબાણવાળી હવા જે છે એ ચક્રવાતના કેન્દ્ર તરફ વેગ સાથે ધસી આવે છે. એટલે કે ચક્રવાતના મધ્ય ભાગમાં હવાનું દબાણ ખૂબ જ ઓછું હોય છે. તો એના કારણે શું થાય છે, ચારે બાજુએ આવેલી જે ભારે દબાણવાળી હવા છે તો એ હવા ચક્રવાતના કેન્દ્ર તરફ વેગ સાથે ધસી આવે છે. પૃથ્વીની ધરી ભ્રમણ ગતિને લીધે આ ગરમ હવા ચક્રાઓ લઈને ઊંચે ચડે છે. એટલે શું થાય છે કે પૃથ્વીની જે ધરીભ્રમણની ગતિ છે એના કારણે આ ગરમ હવા ચક્રાઓ લઈને ઊંચે ચડે છે. એટલે ચક્કરની જેમ ઊંચે ચડે છે. ઊંચાઈએ રહેલી ઠંડીને લીધે એનો ભેજ ઠરે છે અને પછી ઘનીભવન થાય છે. એટલે કે આ ગરમ હવા જે છે એ ચક્રાઓ લઈને ઊંચે ચડે છે, ત્યારે ઊંચાઈ ઉપર ચડે છે એટલે શું થાય છે, ઊંચાઈ ઉપર ઠંડી હોય છે. તો એ ઠંડીને લીધે એનો ભેજ ઠરી જાય છે અને પછી શું થાય છે, ઘનીભવનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. છેવટે ચક્રવાતની મધ્યમાં અને આસપાસ ખૂબ જ સારો વરસાદ પડે છે, જેને ચક્રવાત કે વંટોળનો વરસાદની વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. જે તમે અહીંયા ચિત્રોની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો. કઈ રીતે વંટોળ જે છે એ થાય છે એ અહીંયા મેં ચિત્રોની અંદર સ્પષ્ટ રીતે દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. આપણે વાત કરી રહ્યા છીએ વૃષ્ટિના પ્રકારોની અંદર ત્રીજા પ્રકારની વાત કરી રહ્યા છીએ, ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને સાયક્લોનિક રેન તરીકે ઓળખીએ છીએ. એની અંદર આપણે આગળ વાત કરીશું. મધ્ય અક્ષાંશના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. ઉત્તર ભારતમાં પણ ઘણીવાર શિયાળામાં આ પ્રકારની વૃષ્ટિ થાય છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે મધ્ય અક્ષાંશોના જે પ્રદેશો છે ત્યાં શિયાળામાં મોટાભાગે વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે. આપણે ઉત્તર ભારત જે છે એની અંદર પણ ઘણીવાર શિયાળામાં આ પ્રકારની વૃષ્ટિ થાય છે. હમણાં તમે અઠવાડિયે 10 દિવસ પહેલાં તમે સાંભળ્યું હશે કે ઉત્તર ભારતની અંદર આવેલું દિલ્હી જે છે એ દિલ્હીની અંદર વરસાદ થયો. તો એ આ શિયાળો અત્યારે ચાલે છે, તમને ખબર હશે જ, બરાબર. તો અત્યારે અઠવાડિયે 10 દિવસ પહેલાંની જ વાત તમે સાંભળી હશે, સમાચારની અંદર જોયું હશે, વર્તમાનપત્રોની અંદર સમાચાર વાંચ્યા હશે કે દિલ્હીની અંદર ખૂબ જ વરસાદ થયો. તો ઉત્તર ભારતમાં ઘણીવાર આ શિયાળાની અંદર આ પ્રકારની વૃષ્ટિ થતી હોય છે. ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને આપણે સાયક્લોનિક રેન તરીકે ઓળખીએ છીએ, એના ચિત્રો અહીંયા આપેલા છે, જે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જે ચોથું ચિત્ર છે એ ઉત્તર ભારતનું છે. ત્યાં આ ખાસ કરીને શિયાળાની અંદર ઘણીવાર આ પ્રકારની વૃષ્ટિ થતી હોય છે. એ ઉત્તર ભારતમાં દર્શાવેલું છે, જે તમે જોઈ શકો છો. આપણે જોઈ રહ્યા છીએ જળવૃષ્ટિના પ્રકારો. જળવૃષ્ટિના 3 પ્રકારો. એમાં પહેલો જે પ્રકાર હતો ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીએ છીએ. બીજો જે પ્રકાર હતો ઉષ્ણતાનયન કે સંવહનિક વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં કોન્વેકેશનલ રેન તરીકે ઓળખીએ છીએ. ત્રીજો જે પ્રકાર હતો ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને આપણે સાયક્લોનિક રેન તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જે છે કુદરતી છે. એટલે આ 3 પ્રકારો જે છે કુદરતી છે. એ 3 પ્રકારો સિવાય આજના માનવી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિ વડે કૃત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગ પણ કરવામાં આવે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. કૃત્રિમ વૃષ્ટિ, જેને આપણે અંગ્રેજીમાં આર્ટિફિશિયલ રેન તરીકે ઓળખીએ છીએ. કઈ રીતે જે છે એ કૃત્રિમ વૃષ્ટિ વરસાવવાના પ્રયોગો કરવામાં આવે છે, એ પ્રયોગો અહીંયા ફોટા દ્વારા મેં દર્શાવેલા છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. વિમાન દ્વારા જે છે, પછી આપણે બીજું એ વાદળો બનાવીને, પછી વાદળોને ભેજવાળા કરીને, પછી એ અથડાવીને પણ એ વૃષ્ટિ કરતા હોય છે, જેને આપણે કૃત્રિમ વૃષ્ટિ, એટલે જે અંગ્રેજીમાં આર્ટિફિશિયલ રેન તરીકે ઓળખીએ છીએ, જે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. એના મેં ચિત્રો આપેલા છે. હું વાત કરી રહ્યો છું કૃત્રિમ વૃષ્ટિ, જેને આર્ટિફિશિયલ રેન, એની વાત કરી રહ્યો છું. ચોમાસાની ઋતુ હોવા છતાં
પાણીના અભાવે ખેતીના પાકો સુકાતા હોય એવા સમયમાં અવકાશમાં વરસાદી વાદળ છવાયેલા હોય પણ વૃષ્ટિ થતી ન હોય ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે વરસતી વૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે પણ પૂછી શકે. ખાસ યાદ રાખજો કે ચોમાસાની ઋતુ હોવા છતાં પાણીના અભાવે, એટલે ચોમાસું હોય પણ પાણીનો અભાવ હોય તો એના કારણે શું થાય, ખેતીના પાકો સુકાઈ જાય. તો એવા સમયની અંદર અવકાશની અંદર વરસાદી વાદળ છવાયેલા હોય પણ વૃષ્ટિ થતી ન હોય, એટલે આપણને લાગે કે વાદળો જે છે એ કાળા ડિબાંગ છે, કાળા બિલકુલ વાદળો છે, વરસાદ આપશે પણ એ વરસાદ આપે નહીં, વૃષ્ટિ ન થતી હોય ત્યારે આ વૈજ્ઞાનિક પદ્ધતિ વડે વૃષ્ટિ પાડવામાં આવે છે, જેને આપણે કૃત્રિમ રીતે વરસતી વૃષ્ટિ તરીકે ઓળખીશું. અહીંયા કઈ રીતે કૃત્રિમ વૃષ્ટિ કરવામાં આવે છે, આર્ટિફિશિયલ રેન કઈ રીતે કરવામાં આવે છે એના ચિત્રોમાં આપેલા છે, એ જે તમે અહીંયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અગર આપણે વાત કરીશું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી જેવી સંસ્કારી સંસ્થાઓ તથા કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગ કરવામાં આવે છે. એટલે કે આ ખાસ કરી પુણેની અંદર એક સંસ્થા ચાલે છે જેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી. બરાબર, આ એક સરકારી સંસ્થા છે અથવા કેટલીક ખાનગી સંસ્થાઓ પણ ચાલે છે, તો એના દ્વારા કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગો કરવામાં આવતા હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી, જેને ટૂંકમાં IITM તરીકે ઓળખીએ છીએ, એના સિમ્બોલ પણ છે મેં અહીંયા મૂકેલા છે IITMના, અને વચ્ચે જે છે ફોટો એ IITMનો ફોટો છે, જે પૂનાની અંદર આવેલી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી. એટલે આ એક વાક્યના પ્રશ્ન જવાબ તરીકે તમને પૂછી શકે કે IITMનો પૂરું નામ જણાવો, તો એનો તમે પૂરું નામ આપી શકો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિયોરોલોજી. તો આ જે સરકારી સંસ્થા છે, તો એના સિવાય બીજી ખાનગી સંસ્થાઓ પણ છે, તો એમના દ્વારા શું કરવામાં આવે છે, કૃત્રિમ વૃષ્ટિ માટેના પ્રયોગ કરવામાં આવતા હોય છે, એટલે કૃત્રિમ વૃષ્ટિ કરતા હોય છે. કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગોમાં વિમાન કે હેલિકોપ્ટર વડે આકાશમાં 2 થી 3 કિલોમીટરની ઊંચાઈએ જઈને વરસાદી વાદળો પર સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોનને 9:1ના પ્રમાણમાં મિશ્ર કરી છાંટવામાં આવે છે. એટલે કૃત્રિમ વૃષ્ટિ કઈ રીતે વરસાવવામાં આવે છે, તો એની હું વાત કરું તો એ કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગની અંદર વિમાન કે હેલિકોપ્ટર જે છે એના વડે આકાશમાં 2 થી 3 કિલોમીટરની ઊંચાઈએ જઈને વરસાદી જે વાદળો હોય તો એ વરસાદી વાદળો ઉપર સોડિયમ ક્લોરાઇડ, એટલે કે 9 પ્રમાણ જેટલું સોડિયમ ક્લોરાઇડ લેવામાં આવે અને 1 પ્રમાણ જેટલું સોફ્ટ સ્ટોન જે છે લેવામાં આવે, તો એ બંનેનો 9:1ના પ્રમાણમાં મિશ્રણ કરીને એના વાદળ ઉપર છાંટવામાં આવે છે. તો કેટલીક વાર સિલ્વર આયોડાઇનની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવતો છે. એટલે આ મિશ્રણ જે કરવામાં આવે તો એના કારણે શું થાય છે, એ વાદળો જે છે એ વરસાદ આપે છે. કેટલીક વાર સિલ્વર આયોડાઇડની વરાળ જે છે એનો પણ ઉપયોગ કરીને એ કૃત્રિમ વરસાદ લાવવામાં આવતા હોય છે, જે અગાઉના જે ચિત્રો છે એની અંદર તમે જોઈ શકો છો કે સિલ્વર આયોડાઇડની વરાળનો પણ એની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે, એ જે તમે અગાઉની સ્લાઇડમાં જોઈ ગયા છો. અગર આપણે વાત કરીશું રસાયણો છાંટતા પહેલાં હવામાં રહેલો ભેજ અને વાદળની ઘનતા તપાસ કરવામાં આવે છે. એટલે આ રસાયણ છાંટે એ પહેલાં શું કરવામાં આવતું હોય છે કે હવામાં કેટલો ભેજ છે અને વાદળની જે ઘનતા છે કેટલી છે એ તપાસ કરવામાં આવે છે, અને ત્યાર પછી કૃત્રિમ વૃષ્ટિ દ્વારા અમુક સમય માટે ખેતીના સુકાતા પાકોને બચાવી શકાય છે. એટલે એવા સંજોગોની અંદર આ કૃત્રિમ વૃષ્ટિ જે છે એ પાડવામાં આવે છે, અને એના કારણે ખેતીના જે સુકાતા જે પાકો છે એને આપણે બચાવી શકીએ છીએ. પશ્ચિમના દેશોમાં કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ ઘણો સફળ થયો છે. એટલે પશ્ચિમના દેશોની અંદર આ વધારેતર જો વરસાદ ન પડે તો એવા સમયની અંદર આ કૃત્રિમ વૃષ્ટિનો વધારેમાં વધારે પ્રયોગ કરીને સફળ પ્રયોગ કરવામાં આવતા હોય છે. આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર આવેલું જે ભાવનગર જિલ્લો છે, ભાવનગર જે છે એની અંદર
1978 અને 79ના વર્ષની અંદર કૃત્રિમ વૃષ્ટિનો પ્રયોગ દ્વારા 3 થી 10 સેન્ટીમીટર વૃષ્ટિ વરસાવવામાં આવી હતી. ભાવનગર જે છે એના ચિત્રો મેં અહીં આપેલા છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ગુજરાતની અંદર ભાવનગર ક્યાં આવેલું છે એ પણ દર્શાવેલું છે. અને બીજો અને જે ચોથો ચિત્ર છે એ ભાવનગર જિલ્લાનો છે. તો ત્યાં આપણે 1978 અને 1979ના વર્ષની અંદર કૃત્રિમ વૃષ્ટિના પ્રયોગ દ્વારા 3 થી 10 સેન્ટીમીટર વૃષ્ટિ વરસાવવામાં આવી હતી. વૃષ્ટિના પ્રકારોની સાથે તમારો પાઠ નંબર 11 જે છે અહીંયા પૂરો થાય છે. આજે આપણે વાત કરી વૃષ્ટિના પ્રકારોની. એમાં સૌથી પહેલાં આપણે વાત કરી ભૂપૃષ્ઠ કે ઊંચાઈની વૃષ્ટિ, જેને આપણે અંગ્રેજીમાં ઓરોગ્રાફિક રેન તરીકે ઓળખીએ છીએ. બીજો જે પ્રકાર હતો ઉષ્ણતા નયન કે સંવહનિક વૃષ્ટિ, જેને અંગ્રેજીમાં કોન્વેકેશનલ રેન તરીકે ઓળખીએ છીએ. ત્રીજો જે પ્રકાર હતો ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ, જેને આપણે સાયક્લોનિક રેન તરીકે ઓળખીએ છીએ. અને મેં તમને ચોથો જે પ્રકાર જે છે એ કૃત્રિમ વૃષ્ટિની પણ વાત કરી, જેને આપણે આર્ટિફિશિયલ રેન તરીકે ઓળખીએ છીએ. તો એની સાથે તમારો આ જે પાઠ નંબર 11 જે છે 5મા ભાગ સાથે અહીંયા પૂર્ણ થાય છે. હવે તમારે આ પાઠ પૂરો થતાં મેં તમને ગૃહ કાર્ય આપેલું છે કે પાઠ પૂર્ણ થાય એટલે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ તમારે લખવાના છે. તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એની અંદર પાઠ નંબર 11 જે છે એના અંદર સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની આપણે વાત કરીએ. તો એમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે ઘનીભવન એટલે શું? ત્યાર પછી ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ બેની સમજૂતી આપો. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો. ત્રીજો જે પ્રશ્ન છે વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજૂતી આપો, જે આપણે ભાગ નંબર 5ની અંદર વાત કરી. ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે ટૂંકનોટ લખો. તો એની અંદર પહેલી જે ટૂંકનોટ છે ભેજનું મહત્ત્વ, એનું તમારે વિશે લખવાનું છે. બીજું છે કૃત્રિમ વૃષ્ટિ, એના વિશે લખવાનું છે. અને ત્રીજો જે પ્રશ્ન છે ઉષ્ણતા નયનની વૃષ્ટિ, એના વિશે તમારે લખવાનું નથી, કેમ કે તમારે અત્યારે કોરોના મહામારીને કારણે કોર્સ જે છે 30% જે ઓછો કર્યો છે. તો એની અંદર આ ઉષ્ણતા નયનની વૃષ્ટિ જે છે એ કોર્સમાં નથી, એટલે મેં તમે સમજાવી પણ નથી, એટલે તમારે એ પ્રશ્ન લખવાની જરૂર નથી. આપણે વાત કરી રહ્યા છીએ ગૃહ કાર્યની. અહીંયા ત્રીજો જે પ્રશ્ન છે ભૌગોલિક કારણો આપો એનો. પહેલું ભૌગોલિક કારણ છે ઉનાળામાં બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપી બને છે. બીજું છે મુંબઈ અને પૂર્ણ વચ્ચે ઓછું અંતર હોવા છતાં મુંબઈમાં વૃષ્ટિ વધુ થાય છે, જે આજે આપણે એની ચર્ચા કરી. ત્રીજું છે શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલીક વાર ઠંડીનું મોજું ફરી વળે છે, એ ભાગ નંબર 4ની અંદર આપણે વાત કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો જે છે પ્રશ્ન વૃષ્ટિના વિતરણ પર કયા પરિબળો અસર કરે છે. બીજો જે પ્રશ્ન છે સાપેક્ષ આર્દ્રતા શોધવાનું સૂત્ર જણાવો. એ તમારે 30% કોર્સમાં નથી, એટલે એ તમારે પ્રશ્નનો જવાબ લખવાની જરૂર નથી. ત્રીજો જે પ્રશ્ન છે કૃત્રિમ વૃષ્ટિ માટે કયા પદાર્થોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઘનીભવન એટલે ભેજના સ્વરૂપો કયા કયા છે. પાંચમો જે પ્રશ્ન છે ઝાકળ બનવા માટેના અનુકૂળ સંજોગો જણાવો. છઠ્ઠું છે દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે. એ આપણે સમજાવ્યું નથી, એટલે તમારી પ્રશ્ન લખવાની જરૂર નથી. ત્યાર પછી સાતમો છે વરસાદ છાયાનો પ્રદેશ એટલે શું. આઠમો જે છે ભારતમાં શિયાળામાં હિમ પડવાથી કયા પાકોનું નુકસાન થાય છે. આ પ્રશ્નોની આપણે સમજૂતી આપી છે, એટલે તમારે એ પ્રશ્ન લખવાનો છે. એટલે આ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એની અંદર બીજો પ્રશ્ન અને ખાસ કરીને છઠ્ઠો જે પ્રશ્ન છે એ તમારે લખવાનો નથી. બાકી 8માંથી તમારે 6 પ્રશ્ન જવાબ લખવાના છે. આપણે વાત કરી રહ્યા છીએ ગૃહ કાર્યની. પાંચમો જે સ્વાધ્યાયની અંદર જે પાંચમો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પહેલો છે પૃથ્વી સપાટીથી ઊંચીની હવામાં આવેલા ધુમ્મસને શું કહે છે. બીજું છે ભેજના પ્રમાણની નોંધ લેતા સાધનને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે. ત્રીજું છે ભારતના કયા રાજ્યમાં શિયાળાની ઋતુમાં વૃષ્ટિ થાય છે. ચોથું છે ભૂમધ્ય પ્રકારની આબોહવાળા પ્રદેશમાં કઈ ઋતુમાં વૃષ્ટિ થાય છે. પાંચમો જે પ્રશ્ન છે ચેરાપુંજી ભારતના કયા રાજ્યોમાં આવેલું છે.
આમ તો આપણે આજે વૃષ્ટિના વિતરણની આ પાઠની અંદર આપણે એની વાત કરી નથી, એટલે આ પ્રશ્ન જે છે એની અંદરથી છે, પણ તેમ છતાં હું એક વિકલ્પ છે તો વિકલ્પની અંદર હું એ વાત કરી દઉં અને તમે અભ્યાસ કરીને આવ્યા છો, તમને ખ્યાલ છે જ વધારે કે ચેરાપુંજી ભારતના કયા રાજ્યમાં આવેલું છે, તો ખાસ એનો જવાબ આવશે બી, એ જે મેઘાલયની અંદર આવેલું છે, એ ખાસ યાદ રાખજો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, પૃથ્વી સપાટીથી કેટલી કિલોમીટરની ઊંચાઈ પછીના વાતાવરણમાં ભેજ લગભગ હોતો નથી. તો આ જે છે ગૃહકાર્ય તમારે કરી રાખવાનો છે. સમય આવતા એ સ્વાધ્યાયના પ્રશ્નનો જવાબ જે છે એ તમારી નોટબુકમાં તપાસવામાં આવશે. આજે આપણે વાત કરી ધોરણ 11 વિષય ભૂગોળ, પાઠ નંબર 11, જેનું નામ હતું વાતાવરણીય ભેજ, એનો ભાગ નંબર 5. એની સાથે અહીંયા તમારો પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ, ઘણો ઘણો આભાર. ફરી મળીશું.